દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના લિંબાયત વિસ્તારમાં મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ અને જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતમાં ખાડીપુર આવ્યા બાદ પાલિકા દ્વારા કામગીરી કરાઈ રહી છે, ત્યારે સુરતના લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ મીઠીખાડી વિસ્તારમાં મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ અને જમિયતે ઉલેમાએ હિન્દ દ્વારા મીઠીખાડી વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જે મેડિકલ કેમ્પનો સ્થાનિકોએ લાભ લીધો હતો। મારું નામ છે ઇમરાન ઇસ્માઇલ મેમણ, જમિયત ઉલેમાએ હિન્દ સુરતનો જનરલ સેક્રેટરી છું। આ કેમ્પ રાખવામાં આવ્યો છે લિંબાયતની અંદર 30 નલની પાસે જો ચોડી ગલી છે ત્યાં વસીમભાઈ પાર્સલવાલાની જે પાર્કિંગ પાસે આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે કેમ્પ રાખવાનો હેતુ શું છે? અત્યારે પૂર આવેલું ખાડીપુરના કારણે પાણી ઓસરી ગયા, જ્યાં જ્યાં પૂર આવે છે ત્યાં આ વસ્તુ આમ છે કે રોગચાળો ફેલાય છે, લોકોને ઝાડા છે, ઉલટી છે, તાવ વગેરે એ બીમારી ફેલાય છે। તો સરમ વિસ્તાર છે, ગરીબ લોકોને ફ્રી ચેકઅપ અને દવાઈ મળી રહે એ હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આના સાથે સાથે કઈ બીમારીઓનો તમે ચેકઅપ કર્યું? અત્યારે દરેક બીમારીઓ ચેકઅપ થાય છે। માશાલ્લાહ ડૉક્ટર આવેલા છે, તે MBS ડૉક્ટર છે। બીજા બી આપણે ગુલશન અહમદ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ પણ આવેલી છે, તેમાં પણ લેડીઝ જેન્ટ્સ બેઉ ડૉક્ટર છે। દરેક બીમારીઓ ચેકઅપ કરવામાં આવે છે, દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે। अमीन बेग, प्रेसिडेंट महाराष्ट्रियन मुस्लिम समाज। आज जो है मेडिकल कैंप यहाँ बैठी कॉलोनी के अंदर 30 नल के पास वसीम भाई पार्सल की पार्किंग में रखा गया, जिसके अंदर मेडिकल की सारी फैसिलिटी प्रोवाइड की गई। लोगों को चेकअप फ्री के अंदर और मेडिकल भी फ्री के अंदर तकसीम की जा रही है। किस तरह का मेडिकल चेकअप किया जा रहा है? यहाँ पर पानी आने की वजह से जो लोग बीमार पड़े, सर्दी बुखार खांसी और पानी की वजह से जो बीमारियाँ अभी यहाँ शुरू हो रही है, उस बीमारियों को ध्यान में रखते हुए सभी टाइप का मेडिकल चेकअप यहाँ हो रहा है और सब टोटल फ्री दवाई तकसीम की जा रही है। इसके साथ साथ किस तरह का कार्यक्रम करते हो आपके समाज? हम लोग सामाजिक कार्यक्रम में एजुकेशन पे ज़्यादा काम करते हैं। हमारी ट्यूशन क्लास वगैरह शुरू है, कंप्यूटर क्लास शुरू है, और अभी जो ये कुदरती आफतें आई है, इसमें हम लोग ने पिछले हफ्ते से बस्ती के अंदर दूध वगैरह तकसीम किया है, किट तकसीम किया है, खाना बनाया 3 दिन तक कंटिन्यू 2-2, 2,500, 3-3 हज़ार लोगों का। ये हफ्ते की कामगिरी हमारी काफ़ी खूब अच्छी सरस रही है और लोगों ने अच्छा काफ़ी फ़ायदा भी उठाया है और हमको खिदमत का मौका भी मिला है। મારું નામ કેસર અલી પીરઝાદા, લિંબાયત મહારાષ્ટ્રીયન સમાજ ઉપપ્રમુખ। આજ રોજ અહીંયા મીઠીખાડી 30 નલ પાસે એક મેડિકલ કેમ્પનું આયોજન વસીમભાઈ પાર્સલની પાર્કિંગમાં કરવામાં આવેલ છે, જેમાં મેડિકલની તમામ ટીમો ઉપસ્થિત છે। અહીં 5 દિવસ પૂર રહ્યા પછી જે પાણી ઓસર્યા પછી કેટલીક મહામારીઓ અહીંયા ફેલાઈ રહી છે, તે લોકોને આમાં તકલીફ ન પડે એના માટેનું આયોજન કરવામાં આવેલ છે। આ મેડિકલ કેમ્પમાં કેવી રીતે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તે બીમારીનું? મેડિકલ કેમ્પ જે છે જમિયતે ઉલેમા તરફથી અને મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ તરફથી રાખવામાં આવેલ છે। આમાં ડૉક્ટરોની ટીમ છે, ચેકઅપ કરવામાં આવે છે, ત્યાર પછી એમનું નિદાન કરવામાં આવે છે, દવા ગોળીઓ મુફ્ત આપવામાં આવી રહી છે। આ સાથે શું કાર્યક્રમ કરો છો? આ સાથે મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ તરફથી પૂર્વ વખતે કીટ વિતરણ કરવામાં આવ્યું, બિસ્કિટ અને પાણી અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ તૈયાર જમણવાર બનાવીને એ બી વિતરણ કરવામાં આવેલ હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।